15 વર્ષથી ભરતી ન થતા ચિત્ર સંગીત શિક્ષકો ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન યોજ્યું। સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક દસાડા। ચિત્ર શિક્ષકોની સંગીત શિક્ષકોની ભરતી કરવા આપણે ગાંધીનગર આંટા મારીએ છીએ, બરાબર। વિધાનસભામાં અમે જઈએ તો ત્યાં બધા જ મંત્રીઓની ઓફિસમાં ચિત્રો છોપાવવામાં આવે છે અને તમને આટલું બધું થતું હોય તો દરેક જે ગાંધીનગરની અંદર જે દિવાલો છે બધા ચિત્ર જ હોય છે। તમારે ચિત્ર અને સંગીત વગર દિવસ નથી ઉગતો તો પછી તમે અહીંયા ભરતી કેમ નથી કરતા? અને તમારે જો ભરતી ના કરવી હોય તો પછી રીવાબા રાજીનામું આપો, પ્રદ્યુમન વાજાએ રાજીનામું આપવાનું, મુખ્યમંત્રી, કારણ કે તમે બધા ખોટું જ બોલો છો। પોલીસ પ્રશાસનમાં તમે ભરતી કરો, બીજા બધામાં ભરતી કરો, તો શિક્ષણ વિભાગમાં તમને ભરતી કરતા શું થાય છે? ચૈતર વસાવાએ સામે પ્રશ્ન કર્યો તો વાજા સાહેબે જવાબ આપ્યો કે લાયકાતવાળા શિક્ષકો મળશે। અરે લાયકાતવાળા શિક્ષકો કયા? કારણ કે જે 11 મહિના કરારમાં એ પણ ટેટ ટાટ પાસે એનાથી વધારે કઈ લાયકાત જોઈએ છે તમારે? તો તમે હજુ લાયકાતની રાહ જોઈ રહ્યા છો। તમે જે આ ચોપડી બેઠાડ્યા એમની શું લાયકાત છે? આખો દેશ સોંપી લો છો તો તમે બાળકોનું જે ઘડતર કરવાનું છે એ માટે જ તમે બજેટમાં પણ નાણાં નથી ફાળવતા। ગાંડા પાવર કાપવા માટે તમે 97 કરોડ બજેટ ફાળવ્યું। શરમ આવવી જોઈએ તમને, થોડો તો વિચાર કરો। બાળકોના ભવિષ્ય માટે તમે પૈસા નથી ફાળવતા। 1 થી 12 ધોરણ સુધી ચિત્રકલા આવે છે, વ્યાયામ ચિત્ર સંગીતનું સર્વાંગી શિક્ષણનું પુસ્તક આપી છો, તો એવા નાટકો શું કામ કરો છો? તમે આ બધા દેખાડા ના કરો, હવે બધા જાગૃત થઈ ગયા છે। તમારે જો ભરતી ના કરવી હોય તો આ વિષયો કેમ કરો છો, અંદર કેમ આપો છો, બજેટ કોના નામે ફાળવો છો? અને આ ચિત્ર સંગીતના જે બેરોજગારો છે એમના જે પગારના પૈસા એ કોણ ખાઈ જાય છે? એ બધી ફાઇલો તમે જે બજેટની અંદર જે 17